કોંગ્રેસના નેતાઓના એકાઉન્ટ ફ્રીઝ કરવા મુદ્દે અમદાવાદના ઇન્કમટેક્સ 4 રસ્તા પર કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું। ત્યારે કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના અધ્યક્ષસ્થાને કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું। કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા એસટી બસ રોકીને વિરોધ પ્રદર્શન કરાયું હતું। ત્યારે ઇન્કમટેક્સ 4 રસ્તા પર મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓને પોલીસે ડિટેઇન કર્યા છે। મહિલા કાર્યકર્તાઓએ રસ્તા પર ઊભા રહીને વાહનો અટકાવ્યા હતા અને પોલીસની ગાડીને જતા પણ અટકાવવામાં આવી હતી। ત્યારે કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા। કોંગ્રેસ પક્ષ એ જનતાનો અવાજ બની મોંઘવારી, બેરોજગારી, નાના વેપારીઓના પ્રશ્નો એના માટે લડે છે। જ્યારે ભારતીય જનતા પાર્ટી જેણે અહીં મુક્ત ભ્રષ્ટાચાર કરીને ધન સંગ્રહ કર્યો છે, જેના ઇલેક્ટોરલ બોન્ડ માટે સુપ્રીમ કોર્ટે પણ ફટકાર લગાવ્યો। એમણે કોંગ્રેસના લોક પ્રશ્નો ઉઠાવવા માટેના અમારા જે એકાઉન્ટ છે એના ઉપર તાળાબંધી કરીને લોકતંત્ર ઉપર તાળાબંધી કરી જનતાના સહારે અમે લડીએ। ભાજપ પંચના સહારે લડે છે, અમે જનના સહારે લડીએ છીએ અને જનતાની અદાલતમાં જનતાનો સહારો છે। સાથે જે થઈ રહ્યું છે એના વિરોધમાં અમારું પ્રદર્શન